અંકલેશ્વર નગરપાલિકાની સભાખંડમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં આગામી બજેટને અનુલક્ષીને મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી। આ બેઠકમાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને મહાકુંભમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સભામાં રજૂ થયેલા કુલ 74 એજન્ડા પૈકી 15 કામો બહુમતીથી અને બાકીના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આ કામોનો વિરોધ કરતા જણાવ્યું કે આ કામોમાં કોઈ પ્રજાલક્ષી કામોનો સમાવેશ નથી અને માત્ર હિસાબ તથા ખર્ચના કામો જ છે। સભામાં 2 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી। સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામ મોઢેશ્વરી માર્ગ રાખવામાં આવ્યું છે। વધુમાં ચોટા નાકા પર રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના જણાવ્યા મુજબ આ સામાન્ય સભામાં કુલ 76 કામોને મંજૂરી આપવામાં આવી છે। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આ કામમાં એક સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના રોડનું નામ મોદી સમાજના કુલદેવી મોઢેશ્વરી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું। તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હૃદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું ચોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે।